આજે દારૂ અને ડ્રગ્સના મુદ્દે સમગ્ર જિલ્લામાં વાતાવરણ ગરમાયેલું છે। આવી પરિસ્થિતિમાં બનાસકાંઠા સીમાબે અમુતું નિવેદન આપ્યું છે। એસપી જણાવ્યા મુજબ છેલ્લા 3 મહિનામાં બનાસકાંઠા પોલીસે કુલ 80 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે। સાથે જ એનડીપીએસ એક્ટ હેઠળ શ્રી 5 લાખ રૂપિયાનો ડ્રગ્સ સંબંધિત મુદ્દામાલ દ્રવ્ય લેવામાં આવ્યો છે। તેમાં વધુમાં જણાવ્યું કે છેલ્લા 3 મહિનામાં દારૂના ખુબ સાંજે કેસ નોંધાયા છે અને આ કેસમાં સાંજે સાંબાચીસ કેસમાં દરબાકી કરવામાં આવી છે। એસપીના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં ગેરકાયદા દારૂ અને નશીના વેપાર સામે પોલીસ દ્વારા સતત કામગીરી ચાલુ છે। નાકાબંધી રેડ અને ગુપ્ત સૂચનાઓના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। એસપીએ સ્પષ્ટ કહ્યું કે નશાના ધંધામાં સંકળાયેલા લોકોને કોઈ પણ હાલતમાં બક્ષવામાં આવશે નહીં। જિલ્લામાં નશામુક્ત વાતાવરણ બનાવવા માટે પોલીસ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતી તરત પોલીસને આપવી છે। રિપોર્ટર વાથેલા પ્રવણસિંહ। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લા પોલીસના તરફથી દારૂ ડ્રગ્સના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં છેલ્લા 3 મહિનામાં કુલ 3164 જેટલા કેસીસ કરવામાં આવેલ છે દારૂના પ્રોહિબિશન એક્ટ અંતર્ગત, અને તેમાં 3372 જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે। આ જે પ્રોહિબિશનના કેસીસ છે જેમાં લગભગ 20 કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે। આના સિવાય એનડીપીએસ એક્ટના અંતર્ગત જે ડ્રગ્સના કેસ થાય છે તેમાં છેલ્લા 3 માસમાં 136 કિલોગ્રામ જેટલા ડ્રગ્સનો કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત લગભગ 41 લાખ જેટલી થાય છે। આ સિવાય દર અઠવાડિયે પ્રોહિબિશનના કેસીસની ડ્રાઈવ પણ રાખવામાં આવી છે। 2 દિવસ પહેલાં ગુરુવારના દિવસે સવારે 4 વાગ્યાથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ કક્ષાના અધિકારીના ગાઈડન્સ હેઠળ, તેઓના નેતૃત્વ હેઠળ ટીમો બનાવીને જિલ્લાના 750 જેટલા લિસ્ટેડ બુટલેગરને સવાર 4 વાગ્યાથી ચેક કરવામાં આવ્યા હતું, અને તેઓની પ્રવૃત્તિ જે જગ્યા ઉપર ચાલુ હતી અથવા તે કરતા હતા તેમાં કેસ કરવામાં આવેલ છે, અને જેની પ્રવૃત્તિ નથી તેમાં નીલ રેડ પણ કરવામાં આવેલ છે। પોલીસ તરફથી દારૂ અને ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે। લોકો વતી પણ અમે સારો રિસ્પોન્સ મળી રહ્યા છે। તેઓ અમારા સાથમાં મળીને પોતાના રીતે ગામમાં દારૂબંધી રિલેટેડ ડિસિઝન લેતા હોય તો તેઓ સાથે અમે છે, અને સાથમાં મળીને દારૂ અને ડ્રગ્સની આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ હંમેશા લોકો સાથે સતર્ક છે, તત્પર છે। ધન્યવાદ।